અમદાવાદની જે પ્લેન દુર્ઘટના ઘટી હતી 12 જૂનના રોજ તેનો પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે, જેમાં સામે આવ્યું છે કે વિમાન ટેક ઓફ થયા પછી તરત જ બંને એન્જિન જે છે તે બંધ થઈ ગયા હતા. દુર્ઘટના બંને એન્જિન બંધ થવાના કારણે જ થઈ હતી. AAIBએ 15 પાનાનો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. કોકપિટમાં બંને પાયલટની જે વાતચીત થઈ હતી તે દરમિયાન તેનું પણ રેકોર્ડિંગ મળી આવ્યું છે, જેમાં એક પાયલટ બીજાને એન્જિન બંધ થવા વિશે પૂછે છે. બીજા પાયલટે નામાં જવાબ આપ્યો. ટેક ઓફ પછી વિમાનના પાયલટે મેસેજ પણ કર્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ મોકલ્યો હતો, પરંતુ મેડે કોલનો પણ કોઈ જ જવાબ મળ્યો ન હતો. 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહી હતી આ ફ્લાઇટ, જેમાં દુર્ઘટના સર્જાઈ અને 270 લોકોના મોત થઈ ગયા, જ્યારે માત્ર એક મુસાફર હતો જે પ્લેનમાં સવાર તે ઇમરજન્સી વિન્ડો પર બેઠો હતો, તેનો બચાવ થયો છે. ત્યારે રિપોર્ટમાં કયા કયા ખુલાસા થયા છે તેના વિશે વાત કરીએ તો બંને એન્જિનની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ વિલંબ પછી બંધ થઈ ગઈ હતી. પહેલા પ્રથમ એન્જિનને ઈંધણ મળતું બંધ થયું અને એક જ સેકન્ડમાં બીજા એન્જિનની ફ્યુઅલ સ્વિચ પણ કટ ઓફ થઈ અને 5 સેકન્ડ બાદ વિમાનનો પાવર ગયો અને RAT એક્ટિવ થઈ ગયું. RAT એક્ટિવ થયું તેના CCTV પણ ઉપલબ્ધ છે. ATCએ કોલ સાઇન માંગ્યો, પરંતુ કોઈ જવાબ જ ન મળ્યો. બીજી ક્ષણે વિમાન રનવેથી 1.7 કિલોમીટર દૂર હતું. હોસ્ટેલ પર ક્રેશ થયું અને વિમાન માત્ર 32 સેકન્ડ સુધી જ માત્ર હવામાં રહી શક્યું હતું. બ્લેક બોક્સ ડેટા અનુસાર ટેકઓફ સમયે પૂર્ણ ક્ષમતાથી વિમાને ઉડાન ભરી હતી. ફ્યુઅલ ક્વોલિટીની તપાસમાં કોઈ ગંદકી કે ખરાબી પણ નથી મળી, એટલે કે ટેકઓફ પર બરાબર થયું હતું પૂરી ક્ષમતા સાથે. ફ્યુઅલમાં કોઈ ગંદકી કે ખરાબી પણ ન હતી. ટેકઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર પણ યોગ્ય હતા, પોઝિશનમાં જ હતા. વાતાવરણ પણ એકદમ સારું હતું, કોઈ પક્ષી પણ ટકરાયું ન હતું. વિઝિબિલિટી પણ સારી હતી અને બંને પાયલટ જે છે તે ફિટ અને અનુભવી હતા. થાક કે માનવીય ભૂલના કોઈ સંકેત આ પ્રાથમિક રિપોર્ટ પણ નથી મળી આવ્યા. વિમાનનું વજન અને કાર્ગો નિયમ અનુસાર જ હતા. કોઈ ખતરનાક સામાન પણ નથી મળી આવ્યો. ઘટના સ્થળ પર ડ્રોન ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી સંપન્ન છે. વિમાનનો કાટમાળ અમદાવાદ એરપોર્ટ નજીક રાખવામાં આવ્યો છે. એટલે કે રિપોર્ટમાં શું સામે આવ્યું છે તે વિગતો આપણે બતાવી. સાથે હવે આગળ શું થઈ શકે છે, કારણ કે આ તો માત્ર પ્રારંભિક રિપોર્ટ હતો, જેમાં હજુ પણ વિસ્તૃત તપાસ થશે. વિમાન રેકોર્ડરના ડેટા મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે. CVR અને FDR ડેટાનું પણ વિશ્લેષણ ચાલુ છે. એન્જિન, કંટ્રોલ સ્વિચ અને કાટમાળની તપાસ પણ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ નજરે જોનારું નિવેદન પણ લેવામાં આવશે. પાયલટની છેલ્લી વાતચીત સામે આવી છે કે જેમાં પાયલટ એક કહી રહ્યું છે કે તમે કટ ઓફ કેમ કર્યું, તો બીજી પાયલટ કહે છે નો, મેં નથી કર્યું. અને પ્લેન ક્રેશ થઈ જાય છે. ઉડાનના માત્ર 32 સેકન્ડની અંદર 1:38:64 પાયલટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે કેમ તે સ્વિચ બંધ કરી. એન્જિન 1ની સ્વિચ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી હતી અને માત્ર 2 સેકન્ડની અંદર બીજી સ્વિચ પણ કટ ઓફમાંથી રનમાં જતી રહી હતી. અને પછી જે ફ્લેપ્સ હતા તેમાં ફ્યુઅલ આવતું બંધ થઈ ગયું હતું અને જેના કારણે પાયલટે મેડે કોલ કર્યો, પરંતુ સામે ટ્રાફિક કંટ્રોલ તરફથી મેડે કોલનો કોઈ જવાબ ન આપ્યો અને 1:44 વિમાન ક્રેશ થયું. બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તો 12 જૂન 2024નો એ દિવસ જે માત્ર ભારત દેશ જ નહીં, આખું વિશ્વ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું જે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું. અંદર 242 મુસાફરો ક્રૂ મેમ્બર્સ સહિત સવાર હતા, જે 242માંથી એક જ મુસાફર એવો હતો કે જેનો બચાવ થયો છે. બીજા જે વસ્તુ કહીએ તો પ્લેન ક્રેશ જે હોસ્ટેલમાં થયું હતું, જે બીજી મેડિકલની હોસ્ટેલ છે, જેમાં મેસની અંદર કેટલાક મેડિકલના સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા હતા. પ્લેન ક્રેશ થતાં જે આખું બિલ્ડિંગ ધરાશય થઈ ગયું હતું અને ત્યાં પણ જોરદાર આગ લાગી હતી, જેના કારણે જે જુનિયર તબીબો હતા તેમના પણ મૃત્યુ થયા હતા. આમ કુલ મૃત્યુઆંક 270 ઉપર હતો.